નમસ્કાર. આજે આપણે એક એવી સુંદર ગુજરાતી કવિતાની દુનિયામાં સફર કરવાના છીએ જે આપણને સીધા પ્રકૃતિના ખોળામાં લઈ જશે. આ એ કવિતા છે જેના શબ્દો આપણા દિલમાં એક નવો જ ઉત્સાહ ભરી દેશે. ચાલો જરા એક ક્ષણને યાદ કરીએ. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું હોય, માટીની એક ભીની ભીની સુગંધ આવવા માંડે અને આપણા દિલમાં એક અનોખી ખુશીની લહેર દોડી જાય. ખરું ને? બસ આ કવિતા એ જ અનુભૂતિની છે. અને કવિતાનું શીર્ષક પણ કેટલું અર્થસભર છે. વાવી ઉજાગરો. આનો મતલબ શું થાય? એનો સીધો સાદો અર્થ છે આશાના બીજ વાવીને આખી રાત જાગવું, રાહ જોવી. પણ આ માત્ર એક ખેડૂતનો ઉજાગરો નથી, આ તો જાણે આખી કુદરતની પ્રતીક્ષા છે. તો શું તમે તૈયાર છો? ચાલો ત્યારે આપણે સાથે મળીને આ કવિતાના શબ્દોમાં ડૂબકી મારીએ અને એના સૌંદર્યને નજીકથી અનુભવીએ. ચાલો હવે શરૂ કરીએ આપણી સફર. કવિતાની એક એક પંક્તિને સમજીશું અને એમાં છુપાયેલા ઊંડા અર્થને સાથે મળીને શોધીશું. જરા કલ્પના કરો તો, ચારે બાજુ સાંજનું અંધારું છે, પણ એક ખેડૂતના મનમાં આશાનો દીવો ઝળહળી રહ્યો છે. અને એની આશા એટલી બધી ફેલાયેલી છે, એટલી વિશાળ છે કે જાણે દૂર દૂર સુધી, બાર ગાંવ સુધી એક મોટો માળો બાંધ્યો હોય. એટલે કે અહીં કવિ અંધકાર અને ઉજાસની વાત કરે છે, પણ આ કોઈ સામાન્ય અંધકાર નથી. આ નિરાશાનો અંધકાર છે અને એની સામે લડી રહ્યો છે આશાનો ઉજાસ. અને કોણ જીતે છે? બિલકુલ સાચું, આશા જીતી રહી છે. હવે જરા અનુભવવાની કોશિશ કરો. આંગણામાં કેવી હળવી મીઠી સુગંધ ફેલાઈ રહી છે અને ગામના પાદરે ઝાડ પર નવી નવી કૂંપળો ફૂટી છે, એટલે કે મંજરીઓ. કેવું સુંદર દૃશ્ય હશે નહીં? આ પંક્તિઓ આપણને બતાવે છે કે આખું ગામ, આખી પ્રકૃતિ જાણે શણગાર સજીને વરસાદની રાહ જોઈ રહી છે. ફૂલો ખીલી ઉઠ્યા છે અને એમની સુગંધ હવામાં એક નવી જ ઉમંગ ભરી રહી છે. તો આ મંજરી શબ્દનો અર્થ શું? મંજરી એટલે ફૂલોનું ઝુમખું અથવા તો નવી ફૂટેલી કુંપળ, એક નાનકડી કળી જે ભવિષ્યમાં એક સુંદર ફૂલ બનવાનું વચન આપે છે. મતલબ કે આ નવી શરૂઆતનું પ્રતીક છે. અને હવે કવિ આપણું ધ્યાન ખેતર અને ગામથી હટાવીને સીધું દરિયા કિનારે લઈ જાય છે. જુઓ, દરિયો પણ જાણે ખુશીથી છલકાઈ રહ્યો છે. એના મોજાઓમાં જાણે નવરંગી ગીતો ગવાઈ રહ્યા છે અને વાવણી પોતે જ જાણે ઇશારો કરીને વરસાદને બોલાવી રહી છે. આ વાત ખરેખર અદ્ભુત છે. કવિ અહીં કહેવા માંગે છે કે માણસ અને પ્રકૃતિ અલગ નથી. આપણી ખુશીઓ, આપણી આશાઓ બધું જ એકબીજા સાથે જોડાયેલું છે. જ્યારે ખેડૂત ખુશ છે તો આખી પ્રકૃતિ એની સાથે ગાઈ રહી છે. આટલી સુંદર કવિતા વાંચ્યા પછી મનમાં સવાલ તો થાય જ કે આના રચયિતા કોણ હશે? તો ચાલો હવે આપણે એ કવિનો પરિચય મેળવીએ જેમણે શબ્દોથી આવો જાદુ કર્યો છે. તો આ છે કવિ મંગલ રાવલ, જેમનું ઉપનામ છે સ્નેહાતુર. તેઓ મહેસાણા જિલ્લાના અંબાલા ગામના વતની છે અને જાણો છો, તેઓ વર્ષો સુધી શિક્ષક પણ હતા. કદાચ એટલે જ તેમની કવિતામાં આટલી સરળતા અને ઊંડાણ જોવા મળે છે. તેમના કામ માટે તેમને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી સન્માન પણ મળ્યું છે. ચાલો આપણે કવિતાના શબ્દો તો માણ્યા, પણ હવે જરા ઊંડા ઉતરીએ. આ કવિતા ખરેખર શું કહેવા માંગે છે? એનો અસલી ભાવાર્થ શું છે? ચાલો શોધીએ. જો આ કવિતા ખાલી વરસાદ, ખેતર કે પ્રકૃતિ વિશે નથી, એનાથી પણ ઘણું વધારે છે. કવિ પ્રકૃતિના પ્રતીકોનો ઉપયોગ કરીને આપણને જીવનની મોટી મોટી વાતો શીખવી રહ્યા છે. આ સમજવું ખૂબ જ જરૂરી છે. અહીં ઉજાગરો એટલે માત્ર જાગતા રહેવું નહીં, પણ આપણા મનમાં રહેલી આશા અને પ્રતીક્ષા. વરસાદ એટલે ફક્ત પાણીના ટીપાં નહીં, પણ જીવન, નવી ઊર્જા અને સમૃદ્ધિ. અને ખેડૂત એટલે આપણે સૌ જે જીવનમાં સારા ભવિષ્યની, સારી તકની રાહ જોતા હોઈએ છીએ. તો આપણે જોયું કે કવિતા પ્રકૃતિના માધ્યમથી જીવનની વાત કરે છે. પણ સૌથી મહત્વની વાત એ છે કે તે આપણને યાદ અપાવે છે કે આપણે અને પ્રકૃતિ એક જ છીએ. આપણો સંબંધ ખૂબ ઊંડો છે. હવે જરા આ ચિત્રને ધ્યાનથી જુઓ. શું દેખાય છે? આ ચિત્ર જોઈને મનમાં કયો ભાવ જાગે છે? કવિતાની જેમ જ આ ચિત્ર પણ ઘણું બધું કહી જાય છે. શું આ આશાનું ચિત્ર છે? શાંતિનું? કે પછી કોઈ નવા આરંભના ઉત્સાહનું? તો આ કવિતા માણ્યા પછી એક વાત યાદ રાખજો. કવિતા ફક્ત પુસ્તકોમાં નથી હોતી. એ આપણી આસપાસ પ્રકૃતિના કણે કણમાં છુપાયેલી છે. હવે પછી જ્યારે વાદળોને જોશો કે ફૂલોને ખીલતા જોશો, ત્યારે એક પળ માટે ઊભા રહીને એમાં છુપાયેલી કવિતાને સાંભળવાની કોશિશ જરૂર કરજો.